સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગોકુલ બેકરી એન્ડ લાઈવ કેક શોપમાં ગરફોડ ચોરીની ઘટના બની હતી, જેમાં આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ઝડપી લીધા છે। દુકાનના કાઉન્ટરના ડ્રોવરમાંથી ₹1,86,000 ચોરી કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ જે હતી તે પણ સામે આવ્યું છે। ત્યારે પોલીસે ચોરીના 5 આરોપીઓ હિરેન ગોહિલ, ભગીરથ મકવાણા, મોહમ્મદ ઉર્ફે હિન્દી આલમ, પ્રિન્સ ભાર્ગવ અને ડેનિસ ઉર્ફે ડેનિયો ગોગારીને ઝડપી લીધા છે। તપાસમાં ખુલાસો થયો છે કે ડેનિસ ગોગારીનો ગુનો જે છે તે પહેલેથી જ જોવા મળી રહ્યો છે, એટલે કે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી ₹87,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે, આ લોકોને ઝડપેલ।